નમસ્કાર ખેડૂત મિત્રો, કોઠારી ઇરિગેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ। શાકભાજીનો રાજા બટાકા, આપ સૌ જાણો છો તેમ બટાકા વધુ ઉત્પાદન આપતો પાક છે। આથી પાયાનું ખાતર અને પૂરતી ખાતર એ બંનેનું વ્યવસ્થિત વ્યવસ્થાપન કરવું ખૂબ જ અગત્યનું છે। નાઇટ્રોજન કોઈ પણ પાક હોય એની વાનસ્પતિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે। બટાકાની અંદર શરૂઆતનો જે વિકાસ છે એ મેળવવા માટે આપણે નાઇટ્રોજન આપવો જોઈએ। નાઇટ્રોજન માટે યુરિયા અને એમોનિયમ સલ્ફેટ આ બે ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ફોસ્ફરસ, બટાકા એક કંદમૂળનો પાક છે, આથી ફોસ્ફરસની જરૂરિયાત વધારે રહે છે। આથી પાયામાં અને પૂરતી ખાતર બંનેમાં આપણે ફોસ્ફરસ આપવું જોઈએ। પાયામાં આપણે ડીએપી જેવા વધારે ફોસ્ફરસ વાળા ખાતરો વાપરવા જોઈએ અને પૂરતી ખાતર તરીકે 1744 1261 ફોસ્ફરિક એસિડ જેવા ફોસ્ફરસ યુક્ત ખાતરો આપણે વાપરવા જોઈએ। પોટાશ એ બટાકાની ગુણવત્તા અને કંદના વિકાસમાં ખૂબ જ જરૂરી છે। આ માટે આપણે પોટાશ સમયસર અને પ્રમાણસર આપવું જોઈએ। આ માટે પાયામાં પોટાશ આપવામાં આવે છે અને પૂરતી ખાતર તરીકે પણ પોટાશ આપવામાં આવે છે। આ પોટાશ તમે મ્યુરેટ ઓફ પોટાશ એમઓપી જે સફેદ કલરનો આવે છે એ આપણે વાપરી શકીએ છીએ। આ સિવાય જો જરૂરિયાત જણાય તો 13045 અને 0050 આ બંને પ્રકારના ખાતરો પણ પૂરતી ખાતર તરીકે આપણે વાપરી શકીએ છીએ। હવે કેલ્શિયમ અને બોરોન, કેલ્શિયમ અને બોરોન આ બંને બટાકાની અંદર વાઢિયાના જે રોગ આવે છે એના માટે ખૂબ જ જરૂરી છે। એના અટકાવવા માટે કેલ્શિયમ અને બોરોન બંને ખાતર આપણે આપવા જોઈએ। આ માટે કેલ્શિયમ નાઇટ્રેટ બજારમાં અવેલેબલ છે અને બોરોન 20% પણ મળે છે। આ બંને ખાતર આપણે આપી શકીએ છીએ। ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખો કે કેલ્શિયમ નાઇટ્રેટને કોઈ પણ ખાતર સાથે મિક્સ કરવું જોઈએ નહીં તો ડ્રીપ લાઇન ચોકઅપ થવાની શક્યતા વધારે રહે છે। હવે મેગ્નેશિયમ સલ્ફેટ, જી હા ખેડૂત મિત્રો, છોડ જે લીલો દેખાય છે એના માટે મેગ્નેશિયમની જરૂરિયાત રહે છે અને છોડ મેગ્નેશિયમની પૂર્તિ કરશો તો છોડ સારો ખોરાક બનાવશે અને સારું ઉત્પાદન મળશે। આ માટે મેગ્નેશિયમ માટે તમે મેગ્નેશિયમ સલ્ફેટ આપી શકો છો। સલ્ફર આપવાથી જમીન પોચી ભભરી રહે છે, કડક થતી નથી। આ માટે સલ્ફર છે એ પાયામાં પણ આપી શકાય છે અને પૂરતી ખાતર તરીકે પણ આપી શકાય છે। બજારની અંદર 80% અને 90% સલ્ફર અવેલેબલ છે, જ્યારે પૂરતી ખાતર તરીકે આપ 80% WP પાવડર જે આવે છે એનો ઉપયોગ કરી શકો છો। આ સિવાય સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત ઓછી છે, પરંતુ એ છોડની દેહધર્મી પ્રક્રિયાઓ કરવા માટે ખૂબ જ જરૂરી છે, એ તો સૂક્ષ્મ તત્વો પણ આપણે આપવા જોઈએ। ખેડૂત મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખો, દરેક જમીનની પ્રગતિ મુજબ ખાતરની જરૂરિયાત જુદી જુદી છે। તમે જે વાવેતર કરો છો અને એ વાવેતરની જે વેરાયટી છે એ મુજબ અને એના પાકવાના દિવસો મુજબ પણ ખાતરની જરૂરિયાત જુદી જુદી રહે છે અને ખાતર પૂર્ણ કરવાના દિવસો પણ જુદા જુદા હોય છે। આ અંગે વધુ માહિતી મેળવવા માટે કોઠારી કંપનીના એગ્રોનોમી ટીમનો આપ સંપર્ક કરી શકો છો। સ્ક્રીન ઉપર આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરી શકો છો। આ અમારી યુટ્યુબ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્ર મંડળમાં આ વિડીયો વધુને વધુ શેર કરો, જેથી આ અંગે વધુ માહિતી તેઓ મેળવી શકે। આભાર।